ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સૌપ્રથમ વાત કરીએ એક અગત્યના ખબર પર. અમદાવાદની જીસીએસ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા. ફી ઘટાડો અને કોવિડ ડ્યુટીના ભથ્થાની માંગણી સાથે 70 જેટલા રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. કોરોનાનું સંક્રમણ વધ્યું એવા સમયે ડોક્ટર્સ હડતાળનું હથિયાર ઉપાડ્યું છે. સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાશે વધુ વિગતો સાથે. હિરેન, 70 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા છે. શું તેમની માંગ છે અને કેટલા સમયથી તેમને પરેશાની છે? બિલકુલ, હાલ પ્રાથમિક માહિતી છે તે પ્રમાણે 70 તબીબો છે, પરંતુ એનાથી વધારે પણ આ તમામ રેસિડેન્ટ ડોક્ટર છે અહીંયા જીસીએસ હોસ્પિટલના, જે અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે. દ્રશ્યની અંદર આપ જુઓ છો એ પ્રમાણે જીસીએસ હોસ્પિટલનો એન્ટ્રન્સ ગેટ છે અને ત્યાં આ તમામ રેસિડેન્ટ ડોક્ટરો અત્યારે હડતાલ ઉપર છે. તેમની માગણી સ્પષ્ટપણે એ છે કે એમની જે ફી છે તે ફી ઘટાડવામાં આવે. બીજી તરફ કોવિડની ડ્યુટી જે એમને આપવામાં આવી છે તો એ કોવિડની ડ્યુટીને લઈને પણ તેઓની કેટલીક માગણીઓ છે. અત્યારે દ્રશ્યોની અંદર બતાવશું કે અત્યારે જીસીએસ હોસ્પિટલના સત્તાધીશો પણ તેમની સાથે ચર્ચા કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે અને આ દ્રશ્યો આપ એના જોઈ રહ્યા છો કે જે જીસીએસ હોસ્પિટલના જે સત્તાધીશો છે તે અત્યારે તેમની સાથે વાત કરી રહ્યા છે. હવે આપણે રેસિડેન્ટ ડોક્ટર સાથે વાત કરીશું કે તેમને કેવા પ્રકારની માગણીઓ સાથે, કઈ માગણી છે કે તમે હડતાલ ઉપર ઉતર્યા છો, કઈ માગણીને લઈને આપ હડતાલ ઉપર उतरा છો? हमको कोविड ड्यूटी करवा रहे हैं और एएमसी की तरफ से हमें कॉम्पेंसेशन नहीं मिल रहा है और यहाँ पे जीसीएस हॉस्पिटल प्राइवेट हॉस्पिटल है. यहाँ पे हम जितनी फीस भरते हैं साल के 22 लाख 25 लाख जितनी होते हैं उसके सामने हमको सीखने को कुछ नहीं मिल रहा है. और जो एलजी हॉस्पिटल है वो एएमसी के अंडर आती है. वहाँ से पेशेंट, वहाँ पे कोविड चल ही नहीं रहा. वहाँ के जो भी रेफर होके एएमसी के हॉस्पिटल के पेशेंट यहाँ पे आते हैं. अब यहाँ पे जितनी कैपेसिटी नहीं है उससे ज्यादा डॉक्टर्स और पेशेंट का जो रेशियो वो ठीक चल नहीं रहा है. डॉक्टर्स अभी कम पड़ रहे हैं, पेशेंट के लिए कॉट यहाँ कोविड के बढ़ाए जा रहे हैं. नॉन कोविड साइड पे डॉक्टर्स है नहीं, इसलिए हम लोग यहाँ पे प्रोटेस्ट कर रहे हैं कि आप हमको कॉम्पेंसेशन एटलीस्ट दो, क्योंकि हम इतनी फीस भर रहे हैं, कुछ सीखने को नहीं मिल रहा है. सामने से एटलीस्ट आप इतना तो कॉम्पेंसेट करो कि हम ड्यूटी हमारी जो दे रहे थे महीनों से. और नॉन कोविड साइड पे डॉक्टर्स इतने हैं नहीं, फिर भी लोड इतना बढ़ गया है, मैनेज नहीं हो पा रहा है. फिर भी जो ये प्रॉब्लम है इसका सोल्यूशन आ नहीं रहा है. बहुत अभी टाइम हो गया उसको. મુખ્ય માગણીઓ તમારી શું છે? કઈ કઈ માગણીને લઈને હાલ તમે આ હડતાલ ઉપર ઉતર્યા છો અને ક્યાં સુધી હડતાલ ઉપર રહેશો? We are just a handful of doctors and we are catering both the COVID and non-COVID area of the hospital. Because of the surplus burden on the COVID side, the non-COVID area is also suffering. And બોલીએ આપ. अब हिंदी में बोलूंगी, आप रुक जाओ, सोचने दो. અચ્છા, આપ બતાવો તબ તક, ત્યાં સુધી તમે બતાવો કે શું મુખ્ય માગણી છે અને હડતાલ ક્યાં સુધી ચાલશે? અત્યારે તો હાલ અચોક્કસ મુદતની હડતાલ છે. વસ્તુ એ છે કે અમે કોવિડ પેન્ડેમિક છે એની કરવાની ના નથી. અમે કોવિડનો સર્વ કરવા માંગીએ છીએ, ગવર્મેન્ટની ડ્યુટી કરવા માંગીએ છીએ, કોવિડના પેશન્ટ ટ્રીટ કરવા માંગીએ છીએ અને અમને પણ મજા આવે છે. પણ ડ્યુટી કરવામાં મજા આવે છે, પણ એમાં વસ્તુ કેવી થાય છે કે અમે અહીંયા ખૂબ પ્રમાણમાં ફી ભરીએ છીએ. અમે કોવિડ ડ્યુટી કરવા માટે પણ તૈયાર છીએ, પણ અહીંયા શું છે કે હોસ્પિટલ મેનેજમેન્ટને કોવિડના બેડ વધારે જ જાય છે. કોવિડના બેડ વધારે જાય છે અને સામે અમને કોઈ કમ્પન્સેશન મળતું નથી. જે ગવર્મેન્ટ દ્વારા કે મ્યુનિસિપાલિટી દ્વારા જે બધું કમ્પન્સેશન, મતલબ કોવિડ ડ્યુટીનું કમ્પન્સેશન પહેલા જે બધી કરવામાં આવી હતા, બધા વાયદા કરવામાં આવ્યા હતા, એ કોઈ હજી સુધી ફૂલફિલ થયા નથી. શું વાયદો કરવામાં આવ્યો હતો જે ફૂલફિલ નથી થયો? જેમ કે 25,000 આપશે કમ્પન્સેશન, એક્સ્ટ્રા આપશે. એમાંથી અમને બધાને અલગ અલગ, હમણાં અમુકને 10,000, અમુકને 7,000, એવી રીતના 2 દિવસ પહેલા બધાને આપવામાં આવ્યું છે. અમે છેલ્લા 6 મહિનાથી કોવિડ ડ્યુટી કરી રહ્યા છે. પ્લસ બીજી વસ્તુ કે અહીંયા બેડ સંખ્યા વધારે જ જાય છે, સામે એટલો હોસ્પિટલ સ્ટાફ નથી, નર્સિંગ સ્ટાફ નથી, ડોક્ટરોનો સ્ટાફ નથી, અને બીજી વસ્તુ કે હોસ્પિટલ સાથે ઇક્વિપમેન્ટ પણ નથી. એટલે કોવિડના પેશન્ટનું મેનેજમેન્ટ પણ બગડે છે. તો મ્યુનિસિપાલિટીની ખુદની હોસ્પિટલો છે, એસવીપીના પેશન્ટ અમે અહીંયા ટ્રીટ કરીએ છીએ, એલજી હોસ્પિટલના પેશન્ટ અમે અહીંયા ટ્રીટ કરીએ છીએ. તો મેનેજમેન્ટ એવું કહે છે કે મ્યુનિસિપાલિટી અમારા પર દબાણ કરે છે, પણ જો મ્યુનિસિપાલિટીને ખુદનું જો કોવિડ ટ્રીટ કરવા હોય તો એમની ખુદની હોસ્પિટલમાં બી બેડ વધારે ને, અહીંયા જ કેમ વધારે છે? એટલે મતલબ કે મેનેજમેન્ટ ફીને લઈને તમારી શું માગણી છે? અત્યારે જે ફી છે ફીમાં કન્સેશન આપે, એમ કે
ફીમાં એક્ઝેક્ટ પ્રમાણમાં કન્સેશન આપે કે અમારે જે આ કોવિડ ડ્યુટીના લીધે ગાયનેક ડિપાર્ટમેન્ટ છે, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ છે, સર્જિકલ, ઓર્થો, એનેસ્થેસિયા, એ બધાની એમની બ્રાન્ચની અંદર જે એમને શીખવા માટે અમે સ્ટુડન્ટ છે. વી આર નોટ અ ગવર્મેન્ટ સર્વિસ. વી આર પેઇંગ હાઈ અમાઉન્ટ ઓફ ફી એન્ડ વી આર સ્ટડિંગ હિયર. બટ તો એના માટે અમને કમ્પેન્સેશન આપે ફીમાં, અથવા અને કોવિડ ડ્યુટી ઓછી કરે અને કોવિડના બેડ ઓછા કરે તો બધું મેનેજ થઈ જાય. અમે છેલ્લા 4-5 વખત આ રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી અને છેલ્લા 6 મહિનાથી અમે કોવિડ ડ્યુટી કરી રહ્યા છીએ. છેલ્લા 6 મહિનાથી કોવિડ ડ્યુટી કરે છે, રજૂઆત કરી છે 4-5 વાર, એ કોઈ સાંભળતું નથી તેવું પણ કેવું છે. એક અહીંયા યુવતી છે, તેમની સાથે વાત કરશું. એક તરફ અહીંયા કોવિડનું સંક્રમણ વધી રહ્યું છે શહેરની અંદર, રાજ્યની અંદર, એવા સમયે તમે લોકો આ રીતે હડતાલ ઉપર ઉતરો, એ કેટલું વ્યાજબી? કેમ હડતાલ ઉપર ઉતરવું પડ્યું? आपका बोलना एकदम सही है. दिस इज द टाइम जब डॉक्टर्स की ज्यादा जरूरत है, लेकिन हम सिर्फ एक हैंडफुल ऑफ डॉक्टर्स हैं. हम कोविड और नॉन कोविड दोनों एरियाज को केटर कर रहे हैं और एक साइड कोविड का लोड इतना ज्यादा बढ़ रहा है और नॉन कोविड में काम करने के लिए रेजिडेंट्स नहीं है. बेसिकली वी आर ऑल ओवरवर्क्ड एंड ओवर एग्जॉस्टेड और हॉस्पिटल मैनेजमेंट इस सब के लिए कोई रिलायबल आंसर हम लोगों को नहीं दे रहा है, इसलिए हम लोग हड़ताल पर उतरे हैं. તો આ તમામ રેસિડેન્ટ ડોક્ટર છે અહીંયા જીસીએસ હોસ્પિટલના, જેઓ અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે ને તેમનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરી એમ છતાં હોસ્પિટલ પ્રશાસનના અધિકારીઓ તેમની રજૂઆત સાંભળતા નથી. કોમ્પન્સેશનનો જે વાયદો કર્યો હતો એટલું કોમ્પન્સેશન તેમને કોવિડ ડ્યુટીનું મળ્યું નથી. ફીમાં પણ રાહત આપવી જોઈએ, ફી ઘટાડો કરવો જોઈએ, તેની માગણી સાથે આ તમામ ડોક્ટર અચોક્કસની મુદ્દતની હડતાલ ઉપર હાલ ઉતર્યા છે.